જ સરેરાશ મતદાનની ટકાવારીઓના આંકડાઓ સામે આવી રહ્યા છે અને તે સાથે જ ઈવીએમ ખોટકાયાના સમાચાર પણ મળ્યા. હવે બોગસ વોટિંગ બાબતે ગઢડામાં મારામારી અંગેના સમાચાર મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મારામારી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. વિડીયો સામે આવ્યો છે. નૂતન વિદ્યાલય બૂથ પર આ અથડામણ સર્જાઈ. બંને કાર્યકર્તાઓ વચ્ચે છેલ્લી ઘડીએ મતદાન વખતે મારામારી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. ભાજપના કાર્યકરો પર માર માર્યાનો કોંગ્રેસનો આરોપ. તો બોગસ વોટિંગ બાબતે ગઢડામાં આક્રમક બન્યા બંને પક્ષના કાર્યકર્તાઓ. ઝપાઝપીનો માહોલ જોવા મળ્યો. અથડામણ સર્જાઈ, મારામારી કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળ્યો હતો અને તેમ છતાં પણ આ જે કાર્યકર્તાઓ છે તે ક્યાંક બેફામ નજરે પડ્યા. અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે. અલ્પેશ, શું માહિતી? મારામારીનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે નૂતન વિદ્યાલય બહારની ઘટના. જી દીપા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઢડા 106 વિધાનસભાની પેટા ચૂંટણી જે આજે મતદાન હતું, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું. ત્યારે હાલ છેલ્લે જે અંતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના જે લોકો છે તેમના દ્વારા મારામારી થઈ હતી. બોગસ વોટિંગ થતું હોય તેવા આક્ષેપ સાથે બંને પક્ષના જે લોકો છે તેમના દ્વારા મારામારી થઈ હતી. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો છે તેમની વચ્ચે બોગસ વોટિંગ કરવાનો જે છે તે કોંગ્રેસ દ્વારા આરોપ નાખવામાં આવ્યો છે. જે બોગસ વોટિંગ કરતા હતા કોંગ્રેસના કાર્યકરો તેમને અટકાવતા ભાજપના કાર્યકરો દ્વારા માર માર્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે વિડીયો પણ સામે આવ્યા છે. આપ વિડીયોમાં પણ જોઈ શકો છો કે મતદાન મથક પર જ વોટિંગ સમય પૂરો થવાને સમયે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી હતી. બંને કાર્યકરોને પોલીસે વચ્ચે રહી બંને કાર્યકરોને જે છે તેમને છૂટા પાડવામાં આવ્યા હતા. હાલ શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન ગઢડા વિધાનસભા મતગણતરી જે મતદાન હતું ત્યાં શાંતિપૂર્ણ માહોલ હતો, પણ છેલ્લે ગરમાવો થયો હતો. જે પ્રમાણે આ વિડીયોમાં પણ આપ જોઈ શકીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ બંને કાર્યકરો દ્વારા મારામારીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. દીપા તરફથી ત્યારબાદ શું કાર્યવાહી થઈ એ વિશે કોઈ સમાચાર મળ્યા કે કેમ? જી દીપા, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે મારામારી થઈ હતી, પોલીસ તો ત્યાં ઘટના સ્થળ પર હાજર જ હતી. પોલીસ, જીઆરડી અને ઘટનાની જાણ થતા તાત્કાલિક જિલ્લા પોલીસ વડા, એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો હતો ને જે બંને કાર્યકરો છે તેમની બંનેની હાલ અટકાયત કરી લેવામાં આવી છે ને આગળની તપાસ જે છે તે પોલીસ કરી રહી છે. આભાર અલ્પેશ, જોડાયા બદલ.